કેમ છો મિત્રો? મજામાં? હવે સ્ટાર્ટ કરીએ આપણી નેક્સ્ટ થિયરી પ્રિઝમ દ્વારા થતું વક્રીભવન. તો આપણે વક્રીભવનની શરૂઆત કરી હતી એક સમતલ સપાટીથી, જેમાં આપણે બહુ બેઝિક વાત કરી લીધી કે જ્યારે કોઈ n1 માધ્યમમાંથી પ્રકાશનું કિરણ છે એ લંબ સિવાયના કોણે કોઈ n2 માધ્યમમાં પ્રવેશે ત્યારે તે લંબ પાસેથી અને આ બંને સપાટીને જુદા પાડતા બિંદુ પાસેથી પોતાની દિશા સહેજ બદલે છે. તો આ ઘટનાને આપણે વક્રીભવન કીધું હતું. ત્યાર પછી આપણે એક વક્ર સપાટી વડે થતું વક્રીભવન જોયું. ત્યાર પછી બે વક્ર સપાટી વડે થતું વક્રીભવન જોયું, જેને આપણે લેન્સની વાત કરી. હવે એક રચના આપણે જોવી છે જેને આપણે પ્રિઝમ કહીએ છીએ, બરાબર? તો આમાં એક ત્રિપાર્શ્વ ત્રણ બાજુઓ વાળો જે છે કાચનો આપણે પ્રિઝમ લઈએ છીએ અને તેના ઉપર આપણે એક રંગી પ્રકાશ આપાત કરવો છે. આકૃતિ ખાસ સમજજો. તો માની લ્યો કે આ એક પ્રિઝમ છે ABC. પ્રિઝમને નામ આપી દઉં પ્રિઝમ A, B અને C. તો પ્રિઝમ એ છે ABC. આ ABC પ્રિઝમ ઉપર ફોર એક્ઝામ્પલ આ P અને Q, તો Q બિંદુ ઉપર એક કિરણ આપાત થાય છે. આ છે આપાત કિરણ PQ. તો હું શું કરીશ કે અહીંયા એક લંબ દોરું. દાખલા તરીકે આ Q બિંદુ ઉપર આપણે એક લંબ ડ્રો કરીએ આમ. તો આ છે સપાટીને દોરેલો લંબ. તો સપાટીને દોરેલો લંબ અને આપાત કિરણ, આ બે વચ્ચેના ખૂણાને કહેવાશે આપાત કોણ I. હવે આપણું જે કિરણ છે એને આ માર્ગે જવાનું હતું આમ. કિરણનો મૂળભૂત ગતિપથ આ હતો, પણ આ n1 માધ્યમમાંથી આપણું કિરણ જે છે એ n2 માધ્યમમાં પ્રવેશે છે. એટલે શું થશે તો કે એનું વક્રીભવન થશે. અને વક્રીભવન થઈને માની લ્યો કે એ સીધે સીધું અહીંયા R બિંદુ પાસે આપાત થાય. હવે હું R બિંદુ પાસે લંબ દોરું, બરાબર? તો થશે કેવું કે આ કિરણ જે છે એને જવાનું હતું આમ સીધું, પણ હવે તે n2 માધ્યમમાંથી ફરી પાછું ક્યાં આવે છે n1 માધ્યમમાં આવશે. એટલે કે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવશે, એટલે લંબથી દૂર જશે આમ, બરાબર? અને S. તો આ લંબ અને નિર્ગમિત કિરણ, આની વચ્ચેના ખૂણાને કહેવાય નિર્ગમન કોણ E. સમજાય? બરાબર? હવે ફરીથી જોઈ લેજો. આ છે આપાત કિરણ, તો લખીએ આપણે અહીંયા આ છે આપાત કિરણ. આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો એટલે આપાત કોણ I. નામ બરાબર યાદ રાખજો. આ વક્રીભૂત કિરણ અને લંબ એની વચ્ચેનો ખૂણો એટલે એને કહેવાય વક્રીભવન કોણ R1. બરાબર? હવે આ લંબ અને આ છે નિર્ગમિત કિરણ. આ શું છે? નિર્ગમિત કિરણ. અને આ લંબ એની વચ્ચેનો ખૂણો એટલે નિર્ગમન કોણ E. આપાત કોણ I, નિર્ગમન કોણ E. બીજું કે આ જે PQ કિરણ છે એને જવાનું હતું આમ સીધું આ ડોટેડ માર્ગે, એની બદલે આટલું એ વળી જાય છે, બરાબર? તો એને જે માર્ગે જવાનું હતું એની બદલે વળી જાય છે, ખસી જાય છે, એનું વિચલન થાય છે. તો આ જે માર્ગે જવાનું હતું આમ, એની બદલે આ બાજુ જાય છે, તો આટલું એનું વિચલન થાય છે, એ ખસી જાય છે. તો આ ખૂણાને કહેવાય વિચલન કોણ ડેલ્ટા 1. એને શું કહેવાય? વિચલન કોણ ડેલ્ટા 1. નામ યાદ રહી ગયા? બરાબર? આ આપાત કોણ, આ નિર્ગમન કોણ, આ વક્રીભવન કોણ અને આ વિચલન કોણ. હવે પ્રકાશની પ્રતિવર્તિતાનો જે ગુણધર્મ છે એનો ઉપયોગ કરીએ. પ્રકાશની પ્રતિવર્તિતા એટલે શું? તો કે હું
દાખલા તરીકે આ આપાત કિરણ અને આ પરાવર્તિત કિરણ છે અને આ છે સપાટીને દોરેલો લંબ. તો આ આપાત કિરણ અને આ પરાવર્તિત કિરણ હોય તો પ્રકાશની પ્રતિવર્તિતા એવું કહે છે કે જો તમે આને આપાત કિરણ રાખશો તો તમને પરાવર્તિત કિરણ એક્ઝેક્ટલી આવું જ મળે. બરાબર? તો હું જો પ્રકાશની પ્રતિવર્તિતાનો ઉપયોગ કરું, આ આપાત કિરણ અને આ નિર્ગમિત કિરણ છે, એની બદલે જો હું આને આપાત કિરણ કહી દઉં તો પ્રકાશનું કિરણ અહીંયાથી એન્ટર થાય. બરાબર? પ્રકાશનું કિરણ અહીંયાથી એન્ટર થાય. અહીંયાથી એન્ટર થાય અને આમ જાય, વક્રીભૂત થઈને આમ જાય. તો આ વક્રીભૂત કિરણ અને આ લંબ એની વચ્ચેનો ખૂણો એટલે વક્રીભવન કોણ R2. અને એને જવાનું હતું આ માર્ગે આમ, પણ એ જાય છે ક્યાં? આ માર્ગે. તો એનું ડેલ્ટા જેટલું વિચલન થતું હોય તો આ થઈ ગયું ડેલ્ટા 2. આટલું ક્લિયર છે? બરાબર? હવે એક નામકરણ કરીએ. ABC PQRS તો થઈ ગયું છે. અહીંયા નામ આપીએ T અને અહીંયા નામ આપીએ દાખલા તરીકે M. ઓકે? તો આ જે ખૂણો છે એ મને ટોટલ વિચલન આપશે ડેલ્ટા. આ ખૂણો મને ટોટલ વિચલન આપશે. અલ્ટિમેટલી આ P કિરણ જે છે એને આમ જવાનું હતું, એની બદલે જે આમ જાય છે તો આખાને જોડી દઈએ તો ટોટલ એનું આ ડેલ્ટા જેટલું વિચલન થયેલું છે. અને આ ડેલ્ટા જેટલું વિચલન એટલે કેટલું? તો ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2. કારણ કે ત્રિકોણ MQR માં આ ડેલ્ટા જે છે એ બહિષ્કોણ છે. તો ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 વત્તા ડેલ્ટા 2 થાય. ઓકે? આખી આકૃતિને સારી રીતે સમજી લો. આ એક ત્રિકોણ છે. આ ત્રિકોણ જે છે એમાં પ્રિઝમ છે. તો પ્રિઝમનો A પ્રિઝમ કોણ છે. તમને ઘણી વખત કહેશે કે પ્રિઝમ કોણ. પ્રિઝમ કોણ એટલે આ ખૂણો A. આ એક સપાટી છે. સપાટી ઉપર આપણે એક રંગી પ્રકાશ આપાત કરીએ છીએ તો આ PQ આપાત કિરણ થાય. Q બિંદુએ લંબ દોરો એટલે I ને કહેવાય આપાત કોણ. આ વક્રીભૂત કિરણ અને આ નિર્ગમિત કિરણ. E એટલે નિર્ગમન કોણ. R1 અને R2 વક્રીભવન કોણ. ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 વિચલન કોણ. અને ડેલ્ટા એટલે કુલ વિચલન ડેલ્ટા 1 વત્તા ડેલ્ટા 2. ઓકે? આકૃતિનું કામ પૂરું એટલે આપણી મોટાભાગની થિયરી પૂરી. હવે સમજો. દાખલા તરીકે હું એક ચતુષ્કોણ ધ્યાનમાં લઉં AQPR. AQPR માં માપ ખૂણો Q તથા માપ ખૂણો R 90 ડિગ્રી થશે. બરાબર? શા માટે? તો કે ત્યાં આગળ તમે લંબ દોરેલા છે. બરાબર? એટલે આ ખૂણો જે છે એ 90 નો છે અને આ ખૂણો પણ 90 નો છે. એટલે તેથી આ પ્રિઝમ કોણ A વત્તા 90 વત્તા માપ ખૂણો QTR વત્તા 90 એના બરાબર 360. ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો 360 થાય. તો તેથી A વત્તા માપ ખૂણો QTR એના બરાબર 90 વત્તા 90 એટલે 180. 360 માંથી 180 જાય તો 180 બાકી રહેશે. આને કહેવાય પરિણામ નંબર 1. હવે તમારા મગજમાં પ્રશ્ન એ થશે કે સર આ ખૂણાને તમે QTR લખો છો તો આ ખૂણાને કેમ QAR નથી લખેલો? બરાબર? જનરલી ફિઝિક્સમાં પ્રિઝમ કોણને માત્ર A એવા નામથી દર્શાવવામાં આવે છે એટલા માટે. બાકી કદાચ તમે ખૂણો QAR લખશો તો એમાં વાંધો નથી. પ્રિઝમ કોણની સંજ્ઞા છે એટલા માટે મેં એને માત્ર ને માત્ર A વડે દર્શાવેલો છે. તો હવે મારી પાસે કઈ વસ્તુ નથી? મારી પાસે QTR નથી. તો મારે QTR નું મૂલ્ય શોધવું પડશે. ઓકે? તો
ત્રિકોણ QPR માં ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય તો R1 R2 માપ ખૂણો QTR એના બરાબર 180. ઓકે, હવે આને સમીકરણ નંબર 1 ની સાથે સરખાવીએ. સમીકરણ 1 સાથે સરખાવો ને તો બરાબરની જમણી બાજુ 180 અને બરાબરની જમણી બાજુ 180. માપ ખૂણો QTR અને માપ ખૂણો QTR. અહીંયા A અને અહીંયા R1 R2. તો શું લખી શકીએ? A બરાબર R1 R2. તો અહીંયા આપણે લખીએ કે ભાઈ A એના બરાબર R1 R2 અને આને નામ આપીએ સમીકરણ નંબર 2. કેવી રીતે આવે છે? તો કારણ સમીકરણ નંબર 1. ઓકે, અહીંયા સુધી ક્લિયર? ચાલો, તો આપણને કઈ કઈ વસ્તુ મળી ગઈ? A QTR બરાબર 180 અને A બરાબર R1 R2. આ સૂત્રનો ઉપયોગ દાખલામાં વારંવાર થશે. એટલે તમારા માટે મોસ્ટ આઈએમપી સમીકરણ કહી શકાય એવું A બરાબર R1 R2. કોઈ પણ પ્રકારના પ્રિઝમ માટે A બરાબર R1 R2 થાય. A બરાબર R1 R2. બરાબર? અને જો એમ કીધું હોય કે સમબાજુ પ્રકારનો પ્રિઝમ છે તો ત્રણ બાજુઓ છે તો 180 / 3 તો તમારો પ્રિઝમ કોણ A sin નો થાય. પણ જો એવું કીધું હોય કે સમબાજુ પ્રિઝમ છે તો જ. ચાલો, A બરાબર R1 R2 મળી ગયા. હવે આકૃતિ પરથી આપણે આવું લખી શકીએ કે ભાઈ આ આકૃતિ પરથી ખૂણો I એના બરાબર Δ1 R1. I બરાબર Δ1 R1. તેથી Δ1 એના બરાબર I - R1 તથા E બરાબર Δ2 R2. તેથી Δ2 એના બરાબર E - R2. એટલે શું કરેલું છે? I એના બરાબર Δ1 R1 અને E એના બરાબર Δ2 R2. આટલું ક્લિયર? બરાબર. તો હવે આ બંનેમાંથી મેં Δ1 અને Δ2 ને કરતા બનાવેલા છે. કે Δ1 બરાબર I - R1 અને Δ2 બરાબર E - R2. પ્રશ્ન એવો થાય કે સર ઈ કેમ ખબર પડે કે Δ1 અને Δ2 ને કરતા બનાવવા? અહીંયા જુઓ, કુલ વિચલન થાય છે ઈ કેટલું છે? Δ1 Δ2 જેટલું છે. બરાબર? એટલે મારે Δ1 ની કિંમતની જરૂર પડશે અને મારે Δ2 ની કિંમતની જરૂર પડશે. તો આપણે લખીએ આકૃતિ પરથી ડેલ્ટા એના બરાબર Δ1 Δ2. તો ડેલ્ટા એના બરાબર Δ1 એટલે I - R1 Δ2 એટલે E - R2. ઓકે, ગોઠવીને લખીએ તો ડેલ્ટા એના બરાબર I + E - R1 R2 અને R1 R2 ને તો શું કહેવાય? પ્રિઝમ કોણ A. તો ડેલ્ટા એના બરાબર I + E - A. ક્યાંથી આવેલું છે ભાઈ? તો લખવાનું કારણ સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2. અને હવે એને ડાબી બાજુ લઈ જાવ તો આવું વધે.
I plus E એના બરાબર A plus ડેલ્ટા સમીકરણ નંબર 3 અને આને કહેવાય પ્રિઝમનું પ્રિઝમ સમીકરણ આને શું કહેવાય પ્રિઝમ સમીકરણ ઓકે તો ઘણી વખત તમને એક્ઝામ માં એવું પૂછે કે પ્રિઝમ સમીકરણ I E એના બરાબર A ડેલ્ટા ની તારવણી કરો બરાબર તો આ થઈ જશે તમારી તારવણી અથવા તમારી સાબિતી સિમ્પલી એવું કે છે પ્રિઝમ સમીકરણ તારવો તો પણ તમારે આ જ બધી પ્રક્રિયાઓ કરવાની રહેશે ઓલરાઈટ ચાલો હવે આ સમીકરણને જરાક ધ્યાનથી જોઈએ A એટલે પ્રિઝમ કોણ છે હવે તમારો જે પ્રયોગ હશે એક્સપેરિમેન્ટ હશે એક્સપેરિમેન્ટ દરમિયાન A ની વેલ્યુ કોઈ દિવસ ચેન્જ થવાની નથી મતલબ કે માની લો કે તમે સમબાજુ પ્રિઝમ લઈ લીધો તો A બરાબર 6 થી ફિક્સ થઈ ગયો એમાં કોઈ ફેર પડવાનો નથી આ કિંમત ફિક્સ થઈ ગઈ A હવે તમે I ની કિંમત છે એને અલગ અલગ સિલેક્ટ કરી શકો કે આપાત કોણ તમે 10 રાખો પછી આપાત કોણ 15 20 25 30 35 40 45 50 55 60 65 70 તો આપાત કોણના અલગ અલગ મૂલ્ય તમે સિલેક્ટ કરી શકો છો બરાબર તો આપાત કોણના જેમ અલગ અલગ મૂલ્ય સિલેક્ટ કરશો ને એ પ્રમાણે તમને નિર્ગમન કોણના અલગ અલગ મૂલ્ય મળશે એટલે અલ્ટીમેટલી નિર્ગમન કોણ છે કોના ઉપર આધારિત થઈ ગયો આપાત કોણ બરાબર એટલે I ની અલગ અલગ વેલ્યુ લેશો એ પ્રમાણે તમને E ની અલગ અલગ વેલ્યુ મળશે અને એના ઉપરથી તમને ટોટલ વિચલન ડેલ્ટા મળશે બરાબર તો વૈજ્ઞાનિકોએ શું કરેલું તો કે આપાત કોણ અલગ અલગ રાખી અને પ્રેક્ટિકલ કરેલો કે ભાઈ આપાત કોણ 5 10 15 20 25 30 35 40 45 50 55 60 65 70 વગેરે અને એ લોકોએ આપાત કોણ I વિરુદ્ધ વિચલન કોણ ડેલ્ટા નો આલેખ બનાવ્યો શા માટે તો કે A તો ફિક્સ છે આલેખમાં ફિક્સ વસ્તુઓની જરૂર પડશે નહીં એટલે આને કાઢી નાખો E એટલે કે વિચલન કોણ કોના ઉપર આધારિત છે તો કે I ઉપર આધારિત છે એટલે એમણે જે ગ્રાફ બનાવેલો એ I વિરુદ્ધ ડેલ્ટા નો ગ્રાફ બનાવેલો હતો તો પ્રાયોગિક ચર્ચામાં જે છે એ એક આપણે હવે ગ્રાફ જોવો છે તો હું એક ગ્રાફ તમને ડ્રો કરીને આપું છું ધ્યાનથી સમજજો આ ગ્રાફ કંઈક આવો છે આપાત કોણ I વિરુદ્ધ વિચલન કોણ ડેલ્ટા હવે એક્ઝેક્ટ કિંમત જે આવતી હોય પણ આખા આખો જે ગ્રાફ છે ને એનો શેપ એનો આકાર આવો આવે છે બરાબર એનો આકાર જે છે આવો આવે છે હવે 0 10 20 30 40 50 વોટએવર જે I ની કિંમત હોય પણ તમે એક વસ્તુ જુઓ કે I ની બે કિંમતો માટે એક સરખું વિચલન મળે માની લો કે એક કિંમત તમે I માટે આ પસંદ કરો I1 ત્યારે તમને જે વિચલન મળશે ઓકે એને સપોઝ હું કહી દઉં આ I1 એને હું કહી દઉં ડેલ્ટા 1 તો I ની હજી એક એવી કિંમત હશે કે જેના માટે વિચલન ડેલ્ટા 1 જ મળતું હોય મતલબ પોસિબલ છે કે I બરાબર 20 લઈ લો અને માની લો કે આ બીજો I છે એના બદલે 70 લઈ લો તો બેયમાં વિચલન તમને સરખું મળતું હોય આ જસ્ટ એક એક્ઝામ્પલ છે એવું ધારી નથી લેવાનું કે 20 અને 70 માટે જ સરખું મળે ધારી લો કે I જે છે એ 25 રાખો 1 અને I2 65 રાખો
તો પણ તમને ડેલ્ટા સરખો જ મળે. ઇન શોર્ટ i ની કોઈ પણ બે કિંમત માટે તમને ડેલ્ટા જે છે એ સરખો મળે છે, બરાબર. અને આવી i ની ઘણી બધી કિંમતો મળશે, પણ ઓછામાં ઓછું વિચલન ક્યાં મળશે? ઓછામાં ઓછું વિચલન ક્યાં મળશે? તો આકૃતિ પરથી તમે જોઈ શકો છો કે વિચલનનું ઓછામાં ઓછું મૂલ્ય આ છે, અને ઓછામાં ઓછા મૂલ્યને હું dm વડે દર્શાવું. d એટલે ડેલ્ટા, m એટલે મિનિમમ. d એટલે ડેલ્ટા, m એટલે મિનિમમ. તો વૈજ્ઞાનિકોએ પ્રયોગ દરમિયાન જોયું કે ઓછામાં ઓછું વિકલન ક્યારે દેખાય છે? તો ઓછામાં ઓછું વિકલન ત્યારે દેખાય છે કે જ્યારે i બરાબર e થાય. જ્યારે i બરાબર e થાય મતલબ શું? એનો મતલબ એવો છે કે જ્યારે આપાત કોણ અને નિર્ગમન કોણ બે સરખા થાય ત્યારે વિચલન ઓછામાં ઓછું થાય છે. અને આ dm છે એને કહેવાય લઘુત્તમ વિચલન કોણ. dm છે એને શું કહેવાય? લઘુત્તમ વિચલન કોણ. તો ડેલ્ટા એના બરાબર dm લઘુત્તમ વિચલન થવાની શરત શું છે? તો જ્યારે i બરાબર e થાય ત્યારે લઘુત્તમ વિચલન થાય. આવું પ્રાયોગિક રીતે સાબિત થયેલું છે. એટલે અત્યારે તમારા દાખલામાં શું ધ્યાનમાં રાખવાનું? તો કે જો એમ કીધું હોય ને કે લઘુત્તમ વિચલનની પરિસ્થિતિમાં આવો શબ્દ આવે દાખલામાં, તો ધારી લેવાનું કે i બરાબર e જ છે. અથવા જો i બરાબર e આપેલું હોય તો લઘુત્તમ વિચલન થાતું જ હશે. આ બે વસ્તુ યાદ રાખજો, બરાબર. જો i e હોય તો ડેલ્ટા ની બદલે શું લખાય? dm લખાય. ઓકે. હવે થિયરીમાં આ બેઝ ઉપર આપણે આગળ વધીએ. તો સૌથી પહેલા સમીકરણ નંબર 3 ને હું ધ્યાનમાં લઉં. i e એના બરાબર a ડેલ્ટા. તો આપણે લખીએ કે સમીકરણ નંબર 3 પરથી, તેથી સમીકરણ નંબર 3 પરથી સમીકરણ 3 પરથી i e એના બરાબર a ડેલ્ટા. એમાં i e ની બદલે ફરીથી i અને a ડેલ્ટા ની બદલે dm. એટલે કે તેથી i એના બરાબર a dm/2. ઓકે. આને હું કહી દઉં સમીકરણ નંબર 4. આ ભવિષ્યમાં આપણા માટે કામનું સમીકરણ છે, બરાબર. કારણ કે પ્રિઝમ સમીકરણને તમે મોડિફાઈ કરી દીધું. હવે એક સ્ટેપ આગળ વિચારીએ. બિંદુ q અને બિંદુ r બંને ઉપર આપણે સ્નેલનો નિયમ લગાડીએ. બિંદુ q તથા r પર સ્નેલ નો નિયમ લગાડતા. ઓકે. તો અહીંયા શું થશે કે n1 sin i એના બરાબર n2 sin r1. કારણ કે આ પાથ કોણ અને આ વક્રી કોણ. q બિંદુ r બિંદુએ ચાલવું હોય તો આ તો n1 જ છે, તો n1 sin e એના બરાબર n2 sin r2, બરાબર. આ આપણે ચર્ચા થયેલી છે. તો n1 sin e એના બરાબર n2 sin r2. આવું થાય. હવે જો અત્યારે જે વાત થાય છે એ વાત શેની થાય છે? અત્યારે જે વાત થાય છે એ લઘુત્તમ વિચલન કોણની વાત થાય છે. લઘુત્તમ વિચલન ક્યારે મળે? જ્યારે i બરાબર e થાય ત્યારે. તો હવે n1
બરાબર n1, sin વિધેય બરાબર sin વિધેય, I ખૂણો એના બરાબર E ખૂણો, કારણ કે અત્યારે પરિસ્થિતિ કઈ છે I બરાબર E, તો અહીંયા I તો અહીંયા E, તો આ બે પણ સરખા, તો n1 n1 સરખા, sin sin સરખા, I અને E સરખા, n2 અને n2 સરખા, sin અને sin સરખા, તો પછી લઘુત્તમ વિચલનની પરિસ્થિતિમાં r1 અને r2 પણ સરખા મળે. લગાડતા r1 અને r2 બંને કેવા મળે? સરખા મળે. અને દાખલા તરીકે r1 બરાબર r2 બરાબર r એવું આપણે લખી નાખીએ, મતલબ કે બે સરખા છે. હવે આ કિંમતને જો હું સમીકરણ નંબર 2 માં મૂકું તો સમીકરણ નંબર 2 પરથી a બરાબર r plus r એટલે કે 2r, તો તેથી r એના બરાબર a/2, તો r એના બરાબર a/2 આ સમીકરણ તમારા માટે કામનું સમીકરણ છે, અને આને નામ આપી દઉં સમીકરણ નંબર 5, અને અહીંયા તમને મળેલું હતું સમીકરણ નંબર 4. બરાબર. હવે આ સમીકરણ I અને E છે, તો આપણે પ્રિઝમ જે છે એના દ્રવ્યના વક્રી ભવનાંકનું સૂત્ર લખવું હોય તો શું લખી શકાય? અથવા બીજી એક વસ્તુ છે, સમીકરણ 4 અને સમીકરણ 5 આની કિંમત હું આ સમીકરણમાં પણ મૂકી શકું. દાખલા તરીકે આને કહી દો સમીકરણ નંબર 5 અને આને નામ આપી દઉં સમીકરણ નંબર 6. એ ઈઝી પડશે. સમીકરણ 4 અને 6 ની કિંમત સમીકરણ નંબર 5 માં મૂકતા ઓકે. તો હવે આપણે લખીએ કે સમીકરણ 4 અને 6 ની કિંમત 5 માં મૂકતા સમીકરણ 4 તથા 6 ની કિંમત સમીકરણ 5 માં મૂકતા. ઓકે. હવે જો n1 sin I, તો n1 sin કૌંસમાં I એટલે a dm/2 એના બરાબર n2 sin અહીંયા શું છે r1, પણ અત્યારે વાત શેની થાય છે I બરાબર E પરિસ્થિતિની, તેમાં r1 બરાબર r2 બરાબર r, અને r ની કિંમત છે a/2. ઓકે. તો હવે આપણે અહીંયા ગુણોત્તર લઈએ, તેથી n2/n1 એના બરાબર sin a dm/2 upon sin a/2, અને જનરલી n2/n1 ને આપણે n21 થી દર્શાવી શકીએ, તો sin a dm/2 upon sin a/2. ઓકે. તો આ પ્રિઝમ માટેનું એક ખૂબ જ મહત્વનું સમીકરણ જે છે એ થઈ જશે કે n21 એટલે કે પ્રિઝમના દ્રવ્યનો હવાની અથવા માધ્યમની સાપેક્ષે વક્રી ભવનાંક એના બરાબર sin a dm/2 upon sin a/2. ખાસ યાદ રાખજો, આ દાખલાની અંદર પ્રિઝમનો વક્રી ભવનાંક n2 છે અને માધ્યમનો વક્રી ભવનાંક n1 છે. ઘણા લોકો ઉતાવળમાં શું કરતા હોય છે, માત્ર અહીંયા n2 લખતા હોય છે, n1 લખતા નથી. કેમ? તો કે હવા છે એટલે.
કેટલાક દાખલાઓ એવા આવશે કે જેમાં પ્રિઝમને તમે હવામાંથી પાણીમાં મૂકશો, હવામાંથી અને પાણીમાં મૂકશો ને એટલે n2 બરાબર જે છે એ પ્રિઝમનો વક્રીભવનાંક, પણ n1 બરાબર 1 નહીં રહે, 1.33 થઈ જશે. એટલે અહીંયા ભૂલ ન પડે ખાસ શું આ n21 છે પ્રિઝમનો માધ્યમની સાપેક્ષે વક્રીભવનાંક આપેલો છે. ઓકે. બીજું, ઘણી વખત નાના પ્રિઝમ આપેલા હોય છે, નાના પ્રિઝમ કોણ, નાના પ્રિઝમ કોણ માટે આપણને ખબર છે કે sin થીટા એના લગભગ બરાબર શું લખી શકાય, થીટા. જો ખૂણાના માપ નાના હોય તો અહીંયા sin a bm/2 છે એની બદલે માત્ર a bm/2 લખી શકાય. તો n21 એના બરાબર a bm/2 છેદમાં a/2. તો અહીંયાથી 2 અને 2 ઉડી જશે. ઓકે. તો હવે n21 એના બરાબર શું થાય, a upon a, અથવા તો એવું કરી શકો કે a ને અહીંયા ગુણાકારમાં આવવા દો, તો a into n21 એના બરાબર a plus bm. ઓકે. તો bm ના કરતા બનાવો તો bm એના બરાબર અહીંયા શું થઈ જશે, a into n21 minus 1. તો આ સમીકરણ એ નાના પ્રિઝમ માટેનું સમીકરણ છે જે તમારા માટે ખૂબ મહત્વનું છે. બરાબર. થિયરી થોડી લાંબી છે, બરાબર, પણ ધ્યાનથી સમજવી. દાખલા માટે કામના સમીકરણ કીધું, દાખલા માટે કામના સમીકરણ આ a r1 r2. સીધે સીધું આ ગોખી નહીં રાખવાનું કે r બરાબર a/2. r બરાબર a/2 ત્યારે જ થાય કે જ્યારે લઘુત્તમ વિચલનની પરિસ્થિતિ આપેલી હોય. જો લઘુત્તમ વિચલનની પરિસ્થિતિ નહીં આપેલી હોય તો a બરાબર r1 r2 થશે. એટલે આપણે બંને વસ્તુ યાદ રાખવાની, a બરાબર r1 r2 જો લઘુત્તમ વિચલન ન હોય તો, જો લઘુત્તમ વિચલન હોય તો a બરાબર 2r અથવા r બરાબર a/2. I plus E is equal to A plus delta આ સામાન્ય પરિસ્થિતિમાં લાગુ પડશે. અને જો તમને લઘુત્તમ વિચલનની પરિસ્થિતિ કીધી હોય તો એના માટે આ સમીકરણ સુપરમોસ્ટ IMP કે n21 એના બરાબર sin A plus dm/2 upon sin A/2. ઓકે. આના ઉપર મેક્સિમમ દાખલાઓ આવશે. n21 એટલે પ્રિઝમનો માધ્યમની સાપેક્ષે વક્રીભવનાંક છે. ઓકે. જો પ્રિઝમનો પ્રિઝમ કોણ a નાનો આપેલો હોય તો sin થીટા એના લગભગ બરાબર થીટા લખી શકાય. એટલે n21 અહીંયા sin કાઢી નાખો a bm/2 upon a/2. બંનેના છેદમાંથી 2 કેન્સલ, a અહીંયા ગુણાકારમાં આવશે તો a n21 એના બરાબર a bm. a ને ડાબી બાજુ લઈ આવીને કોમન કાઢી લો તો dm બરાબર a કૌંસમાં n21 1. બરાબર. તો આ થઈ ગઈ તમારી આખી થિયરી. બહુ ધ્યાનથી જોજો, 2 થી 3 વખત રિવિઝન કરજો, બરાબર, એટલે આવડી જશે. આમ તો કઈ બહુ ખાસ છે નહીં, એક વખત તમને આ આકૃતિ આવડી જાય પછી અમુક સ્ટેપ જ ફિક્સ છે કે ભાઈ પેલા આ ચતુષ્કોણ લેવાનો, એમાં આ બે 90 એટલે પ્રિઝમ કોણ અને આ ખૂણો એનો સરવાળો 180. સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 2, આ QTR ગોતવો હોય તો ત્રિકોણ QTR ની અંદર r1 r2 QTR બરાબર 180 એટલે એના ઉપરથી તમને આ મળી જશે. સ્ટેપ નંબર 3, આ ડેલ્ટા બરાબર ડેલ્ટા 1 ડેલ્ટા 2 માં મારે બંને કિંમતો મૂકવી છે તો I બરાબર ડેલ્ટા 1 r1 માંથી ડેલ્ટા 1 શોધી લ્યો, E બરાબર ડેલ્ટા 2 r2 માંથી ડેલ્ટા 2 શોધી અને આમાં મૂકી દેશો એટલે પ્રિઝમ સમીકરણ મળી જશે. બરાબર. 3 સ્ટેપ 4 સ્ટેપ યાદ રાખો એટલે વાંધો ના આવે. લઘુત્તમ વિચલનની સ્થિતિમાં I બરાબર E થતું હોય છે એટલે પહેલા પ્રિઝમ સમીકરણમાં I બરાબર E મૂકશો એટલે તમને I બરાબર a bm/2 મળશે. પછી આ બંને બિંદુઓ ઉપર તમે સ્નેલનો નિયમ લગાડશો એટલે તમને ખબર પડશે કે r1 અને r2 બે સરખા છે, એને આપણે r નામ આપી દઈએ. તો પછી તમને આ મળશે
કે ભાઈ r બરાબર a/2. ત્યારબાદ સમીકરણ 4 અને 6 ની કિંમત 5 માં મૂકશો એટલે તમારું ફાઇનલ સમીકરણ તમને મળી જશે. ઓકે, અને જો નાનો પ્રિઝમ હોય તો sin થીટા ના લગભગ બરાબર થીટા ઉપરથી નાના પ્રિઝમ કોણ માટેનું સમીકરણ મળશે. બરાબર. સુપર મોસ્ટ આઈએમપી થિયરી, બરાબર, પેપરમાં પૂછવા માટે થિયરીની રીતે પણ આઈએમપી, દાખલાઓ માટે પણ આઈએમપી, નીટના પ્રશ્ન માટે પણ આઈએમપી, જી ના પ્રશ્ન માટે પણ આઈએમપી. ઓકે, બધી રીતે સુપર મોસ્ટ આઈએમપી થિયરી છે. ખૂબ ધ્યાનથી સ્ટડી કરજો. 2 થી 3 વખત વિડિયો જુઓ, ત્યાર પછી મોડેલ લખો અને આ થિયરી તો આવડવી જ જોઈએ. આગળના બધા દાખલાઓ આ થિયરી આધારિત છે. ઓકે, થેન્ક યુ.